હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ પરમાણ્વીય બંધારણ. ધોરણ 11નું એનસીઈઆરટીમાં સેકન્ડ ચેપ્ટર આપણે લઈ રહ્યા છીએ. હવે આપણે પ્રકાશના તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ બંનેની સમજૂતી લઈ લીધેલી છે. એક નાનો એવો ટોપિક રહી ગયો હતો, પ્રકાશનો દ્વૈત સ્વભાવ. એ નાના એવા ટોપિકની વાત કરીને આપણે એનસીઈઆરટીના દાખલા તરફ આગળ વધવાનું છે. ઘણા બધા દાખલા છે, ફોટો ઇલેક્ટ્રિક અસર, પ્લાન્ક અચળાંકની ઉર્જાના રિલેટેડ, તો એ આપણે શરૂ કરવાનું છે. તો ચલો શરૂ કરીએ આજનો આ 11મો લેક્ચર. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, દ્વૈત ધેટ મીન્સ ડ્યુઅલ, ડબલ સ્વભાવ છે. આગળ આપણે બધું ભણી જ ગયા છે, આમાં કોઈ નવી વાત નથી. આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે સૂર્યનો પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે એવા પણ અમુક સાબિતીઓ આપણી પાસે છે, અને કણ પ્રકૃતિ ધરાવે છે એવી પણ સાબિતી આપણી પાસે છે. બરાબર. તરંગ પ્રકૃતિ ધરાવતી હોય એવી સાબિતી છે આપણી પાસે વ્યતિકરણ અને વિવર્તન, અને કણ પ્રકૃતિ ધરાવતી હોય એવી સાબિતી આપણી પાસે હતો કાળા પદાર્થનું ઉત્સર્જિત થતું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. આ બંનેને આપણે વ્યવસ્થિત રીતે જોયેલી છે. આ ઉપરાંત વર્ણપટ પણ છે, હાઇડ્રોજનનો વર્ણપટ, પણ એ હજી ભણવાનો બાકી છે. તો કહેવાનો મતલબ, વિદ્યુત ચુંબકીય વિકિરણ 100% તરંગ કે 100% કણ બંને ધરાવે છે. એટલે બંને આપણે બોલી શકીએ કે કોઈ પણ પ્રકાશ એ બંને કેટેગરીની અંદર આવશે. તરંગની અંદર પણ આવશે, કણની અંદર પણ આવશે. તો આ દરેક વસ્તુ, મતલબ આને કહીશું આપણે દ્વૈત સ્વભાવ. અને આ તમારે સ્પેશિયલ યાદ રાખવાનું કે તરંગ સ્વભાવ કયા એક્સપેરિમેન્ટના આધારે નક્કી થયો છે અને કણ સ્વભાવ કયા એક્સપેરિમેન્ટના આધારે નક્કી થયો છે, એ તમારે યાદ રાખવાની જરૂર છે. ઓકે, તો એ બધી વાતો અહીંયા લખી નાખીએ. આપણે અહીંયા શોર્ટમાં જ લખી નાખશું પ્રકાશની કણ પ્રકૃતિ, અને આ બાજુ લખશું પ્રકાશની તરંગ પ્રકૃતિ. એને લગતા જે પ્રયોગો હતા એ આપણે લખી નાખશું. ચલો, પ્રકાશની પહેલા તો તરંગ પ્રકૃતિ છે એ કયા બે એક્સપેરિમેન્ટના આધારે સમજાવી શકાય? એક તો પ્રકાશનું વ્યતિકરણ અને બીજું હતું વિવર્તન. આના આધારે આપણે સમજાવી શકીએ. અને પ્રકાશના કણની પ્રકૃતિ, એ એક્સપેરિમેન્ટમાં પહેલું એક્સપેરિમેન્ટ આવશે કાળા પદાર્થ નું ઉત્સર્જિત વિકિરણ, અને બીજું આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર, જેને આપણે બહુ ડિટેલમાં ભણી ગયા છીએ, ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. તો પ્રકાશ આ બંને ટાઈપની પ્રકૃતિ ધરાવે છે અને એ સાબિત પણ થઈ ચૂક્યું છે. તો એક લીટી નીચેની સાઈડ આપણે લખીએ, આમ પ્રકાશની દ્વૈત વર્તુણક છે, દ્વૈત વર્તુણક છે. એટલે કે પ્રકાશ તરંગ તરીકે વર્તે છે, અને કણના પ્રવાહ તરીકે પણ વર્તે છે. ઓકે, તો બહુ નાની એવી વાત છે, એમસીક્યુમાં તમારે આ યાદ રાખવાની. હવે આપણે ફોકસ કરીએ આપણા દાખલાઓ ઉપર. બરાબર. આના પછી આપણે બે નિયમો ભણ્યા છીએ, બરાબર રીતે યાદ કરાવી દઉં છું તમને. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર અને એની આગળ જોયું હતું પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. તો આની અંદરથી મેઇનલી કયા કયા સૂત્રો આવવાના છે, અગત્યના સૂત્રો, ચલો એ પેલા નોંધ કરી રાખો એટલે કઈ પ્રોબ્લેમ જ ન પડે. અગત્યના સૂત્રોની અંદર પહેલું ઉર્જાનું સૂત્ર થશે એચ મ્યુ જેટલું. બરાબર. જેને આપણે ઉર્જાનું સૂત્ર એચ મ્યુ એટલે કે HC અપોન લેમડા તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને સી માંથી લેમડામાં ફેરવતા તો આપણને આવડે જ છે. આ બે સૂત્રો ઉપરથી મેં તમને એક આઇન્સ્ટાઈનનું સૂત્ર પણ કીધેલું, એવોગેડ્રો વડે ઉર્જાને ગુણી નાખો તો આવી રીતે NHC અપોન લેમડા થઈ જશે. બરાબર. એન એટલે કે એવોગેડ્રો, આને આપણે એક
આઇન્સ્ટાઈન નામ આપેલું હતું. ઓકે, ચલો આ તો આપણે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છે. હું તમને એક નવું સૂત્ર પણ આપું છું જેને રિલેટેડ આપણે દાખલા ગણવાના થશે. યાદ રાખજો, 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય છે. પ્રતિ સેકન્ડ એટલે આવી રીતે પણ લખી શકાય. 1 વોટ બરાબર, વોટ આપણે એમ કે ને 100 વોટનો બલ્બ છે, તો એ વોટ એ 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય છે. એને રિલેટેડ છે ને ઘણા બધા દાખલાઓમાં તમને ઉત્સર્જિત ફોટોનની સંખ્યા પૂછશે. ફોટોનની સંખ્યા કેટલી છે? હવે બરાબર જોવા જેવી વાત છે કે ફોટોનની સંખ્યા છે ને એ સેકન્ડ ઇનવર્સમાં આવે, મતલબ પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા કેટલી ઉત્સર્જિત થઈ. તો એના માટેનું સ્પેશિયલ સૂત્ર આપણું એ રહેશે કે ફોટોનની સંખ્યા બરાબર વોટના છેદમાં ઉર્જા. બરાબર જોજો, વોટ છે ને એ શું છે? વોટ એ જૂલ પ્રતિ સેકન્ડ છે. પ્રતિ સેકન્ડ એટલે છેદમાં સેકન્ડ જશે, અને તમારી જે ઉર્જા છે એ ઉર્જા જૂલમાં હોય. સમજો છો? તો એક રીતના વિચારો તો ઉપર નીચે જૂલ જૂલ કેન્સલ થઈ જાય તો તમને ફાઇનલી પ્રતિ સેકન્ડ યુનિટ મળશે. પ્રતિ સેકન્ડ, સેકન્ડ છેદમાં છે ને, આવી રીતે. તો બસ યુનિટનો ખેલ છે, યાદ રાખજો. જો ઉર્જા તમને કિલો જૂલમાં આપેલી હોય તો એને જૂલમાં ટ્રાન્સફર કરીને જ ફોટોનની સંખ્યા ગણજો, બાકી અઘરું થઈ જશે, આડાઅવળું થઈ જશે. તો ફોટોનની સંખ્યા આવી રીતે કંઈક ગણી શકાય છે. બરાબર નોંધ રાખજો, આગળ આપણે ગણવાની જરૂર પડશે. ઓકે, અને ઓફકોર્સ દેહલી તરંગ લંબાઈ, દેહલી આવૃત્તિ, દેહલી ઉર્જા, એની માહિતી પણ હોવી જોઈએ. બરાબર, આપણે નોર્મલી દેહલી આવૃત્તિ આવી રીતે દર્શાવેલી છે. જો લેમડાની ઉપર 0 કરી નાખીએ તો આપણે એને દેહલી તરંગ લંબાઈ તરીકે પણ ઓળખી શકીએ. અને જો એનર્જીની ઉપર 0 મૂકી દઈએ તો આપણે એને દેહલી એટલે કે થ્રેશોલ્ડ ઉર્જા તરીકે ઓળખી શકીએ. દેહલીનો મતલબ તમને હવે બહુ સારી રીતે ખબર છે. આને રિલેટેડ આઇન્સ્ટાઈનનું એક સૂત્ર હતું. એ સૂત્ર હતું 1/2 mv², એટલે કે ગતિ ઉર્જા, ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ ઉર્જા અને દેહલી ઉર્જાના બાદબાકી તફાવત જેટલી હોય છે, જેને આપણે બહુ ડિટેલમાં સમજી ગયા છીએ. જો આ બંનેની કિંમત મૂકો તો E = h મ્યુ અને E0 = h મ્યુ0 લખી શકાય. આવી જ રીતે જો તમે લેમ્બડાની બાબતમાં વાત કરતા હોય તો E = hc/લેમ્બડા માઇનસ E0 = hc/લેમ્બડા0 મૂકી શકાય છે. તો ડિપેન્ડ છે કેવો દાખલો પૂછાય છે એના આધારે આપણે ગતિ ઉર્જાને આવી રીતે શોધી શકીએ. અને બીજી એક અગત્યની વાત તમને લાસ્ટ ટાઈમ બી કીધેલું હતું કે h મ્યુ0, દેહલી ઉર્જાનું મૂલ્ય શું થાય? h મ્યુ0. એને ક્યારેક ક્યારેક W0 તરીકે પણ ઓળખવામાં આવશે, અને આ W0 જે છે એ છે કાર્ય વિધેય. કાર્ય વિધેય એનો મતલબ યાદ રાખજો. કાર્ય વિધેયનો મતલબ શું થયો? કાર્ય વિધેયનો મતલબ એ થયો કે ઉર્જા કેટલી દેહલી છે, દેહલી ઉર્જા કેટલી છે, બાઉન્ડ્રીની ઉર્જા કેટલી છે, એટલો એનો કાર્ય વિધેય કહેવાશે. તો અમુક શબ્દો છે જે આપણે બરાબર રીતે સમજવાના છે. બરાબર, એના પછી આપણે દાખલા ગણી શકીએ છીએ. અહીં જે કાર્ય વિધેય છે ને એ કાર્ય વિધેય મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર તમને આપેલો હોય છે. તો જરૂર પડશે કે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવો પડશે. તો બરાબર રીતે એ પણ નોંધ કરી દઈએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6020 × 10⁻⁻19 જૂલ થશે. આ આંકડો થોડો જાણીતો હોય એવું લાગે છે તમને? યાદ કરો, ઇલેક્ટ્રોનનો વીજભાર છે ને એના કુલંબ જેટલો. તો 1.6 વાપરશો અહીંયા તો બી ચાલશે, બહુ માથાકૂટ નહીં કરવાની. તો 1.6 × 10⁻19 જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો તમને કોઈ વસ્તુ આપે એને જૂલમાં કન્વર્ટ કરી નાખવી, જેથી દાખલો ગણવામાં આસાની રહે. ઓકે, તો આવી રીતે જુદી જુદી વસ્તુઓ આપણે જાણી લીધી. આટલા સૂત્રોને આપણે ધ્યાનમાં રાખીએ. આ સિવાય બી કદાચ વધારે સૂત્રો આવતા હશે. બરાબર, જે રસ્તામાં આવશે એટલા આપણે ગણતરી કરતા જશું. તો બરાબર રીતે આ બધા સૂત્રોને તમે નોંધપૂર્વક લખી રાખો, અને પછી આપણે આ દાખલો શરૂ કરીએ કોયડો 2.6 નો. ચાલો, તો કોયડો 2.6 વાંચો બરાબર. રકમમાં શું કીધેલું છે? 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આટલી છે તેની ઉર્જા ગણો.
મતલબ તમને અહીંયા એક વસ્તુ આપી છે આવૃત્તિ 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તમારે શું કરવાનું છે? તેની ઉર્જા ગણવાની છે. બરાબર, બસ આટલું છે, એકદમ સિમ્પલ. પણ જોજો, તમે આંખો ખુલ્લી રાખજો. અહીંયા કોની વાત ચાલે છે? અહીંયા 1 મોલની વાત ચાલે છે. સમજ્યા તમે? 1 મોલની વાત ચાલે તો ઉર્જા 1 મોલની જ થઈ ને. તો ઇન શોર્ટ તમારે ઈ નથી ગણવાનું ભાઈ, તમારે શું ગણવાનું છે? 1 આઇન્સ્ટાઈન. યાદ આવ્યો? 1 મોલ ફોટોનની ઉર્જા. સમજાણું? તમારે Ne શોધવાનો છે. તો વિચારો, Ne શોધવો હોય તો આપણું સૂત્ર શું થાય? નોર્મલી આપણું સૂત્ર થશે E = h મ્યુ. આપણી પાસે મ્યુ છે એટલા માટે. બરાબર. હવે જો તમે અહીંયા એવોગેડ્રો લગાડી દેશો તો અહીંયા બી એવોગેડ્રો લગાડવો પડે, NH મ્યુ. સમજાણું? બંને સાઈડ એવોગેડ્રો લગાવવો પડે અને તમારે આટલું ફાઇન્ડ આઉટ કરવું પડે છે. તો સીધો જવાબ જ છે, સીધી રીતના મૂકી દો. અહીંયા જો એવોગેડ્રો મૂકીએ 6.022 ગુણ્યા 10⁻23. ત્યારબાદ પ્લાન્કનો અચળાંક તમને યાદ હોવો જોઈએ, 6.626 ગુણ્યા 10⁻34. અને પછી આવે છે મ્યુ એટલે કે આવૃત્તિ. આવૃત્તિ પણ આપણને હર્ટ્ઝમાં આપેલી છે, એટલે હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇનવર્સ. તો 5 ગુણ્યા 10⁻14. તો આ બધાનું કલેક્શન કરો એટલે તમને મળશે 1 આઇન્સ્ટાઈન એટલે કે 1 મોલ ફોટોનની ઉર્જા. બરાબર, કેલ્ક્યુલેશન કરવું પડશે તો કેલ્ક્યુલેટરની અંદર જ કરી દો. 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 5. ઓકે, તો મને અહીંયા મળે છે 199.5. આવો જવાબ. 10ની ઘાતાંકોને તમે ભેગી કરો તો 23 - 34 + 14. 3 3 ગુણાકારમાં જ છે. તો 10ની 23 - 34 + 14. આ 3 3ની સરવાળા બાદબાકી પણ કરી નાખીએ. 23 - 34 - 34 + 14. તો જુઓ 10ની ઘાતાંક મને મળે છે 3. સમજાણું? સરવાળા બાદબાકીથી. તો આ તમારી ઉર્જા ફાઇનલી તમને મળે છે 199.5. અને જો તમે અહીંયા હર્ટ્ઝ અને આ રીતના લીધેલું હોય તો તમારો યુનિટ અહીંયા મળશે જૂલ. સમજાણું? તો બીજી વાત, આ જૂલ એ ઉર્જાનો એકમ છે. પણ જુઓ, આપણી પાસે ઉર્જા નથી, આપણી પાસે મોલની ઉર્જા છે. તો એકચ્યુઅલી એકમ આપણો શું થશે? જૂલ પર મોલ. જૂલ પ્રતિ મોલ આ આપણો યુનિટ થશે. સમજાણું? આપણો ફાઇનલ જવાબ. હવે જો ક્યારેક MCQ ની અંદર કિલો જૂલમાં પણ આન્સર આપી દે. જો તમારે આને કિલો જૂલમાં ફેરવવું હોય તો સમજી શકો છો 10⁻3 છે, એ 10⁻3 ઉડાડીને ત્યાં કિલો મૂકી શકાય. તો તમારો આન્સર આવી રીતે પણ આવી શકે છે, 199.5 કિલો જૂલ પ્રતિ મોલ. આ તમારા 1 મોલ ફોટોનની ઉર્જા થઈ ગઈ. જો એકદમ સિમ્પલ નાનો એવો દાખલો. સૂત્રનું નોલેજ રાખો, એકમનું નોલેજ રાખો એટલે કંઈ પ્રોબ્લેમ પડશે નહીં. ઓકે, તો ચલો આ થઈ ગયો કોયડો 2.6. આગળ વધીએ નેક્સ્ટ કોયડા તરફ. આ છે કોયડો 2.7 નો. આને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જુઓ કઈ કઈ વસ્તુ તમને આપેલી છે. ચલો, તમને અહીંયા 100 વોટ, હમણાં આપણે એક્સ્ટ્રા વાત કરેલી એમાં કીધેલું કે વોટ એટલે જૂલ પર સેકન્ડ થશે. ઓકે, તો 100 વોટ નો એક ગોળો અહીંયા તમને 400 નેનોમીટર તરંગ લંબાઈ, ધેટ મીન્સ આ લેમડા છે, ના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા શોધવાની છે. તો મેં તમને કીધેલું છે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા બરાબર જોજો, અથવા ફોટોનનો વેગ, બંને શબ્દો સરખા જ થાય. ફોટોનના વેગ વિશે કદાચ નહોતું કીધું, તમે હાંસિયામાં લખી રાખજો. ફોટોનની સંખ્યા અથવા ફોટોનના વેગ આ બંને વસ્તુ એક જ છે અને એનું સૂત્ર આપણને ખબર જ છે, મેં લખાવેલું તમને. આપણે લખેલું છે કે ફોટોન નો વેગ અથવા તો ફોટોનની પ્રતિ સેકન્ડ સંખ્યાનું સૂત્ર આવું થશે. ઉપર તમારે વોટ રાખવાના છે અને નીચે તમારે ઉર્જા રાખવાની છે. કારણ કે વોટનો એકમ થાય જૂલ પ્રતિ સેકન્ડ, બરાબર, જૂલના છેદમાં સેકન્ડ, અને ઉર્જાનો એકમ થાય જૂલ. ઉપર નીચે જૂલ જૂલ કેન્સલ થઈ જાય તો તમને પ્રતિ સેકન્ડ જવાબ મળી જશે. અને આપણે જે ફોટોનની સંખ્યા કે વેગ શોધવાનો છે એ પ્રતિ સેકન્ડ જ હોય. સમજાણું? તો આ સૂત્ર બરાબર રીતે યાદ રાખવાનું તમારે.
તો આપણી પાસે વોટ તો છે, ચલો 100, પણ ઉર્જા નથી. મારે ઉર્જા અલગથી સાઈડમાં ગણવી પડશે. સમજાણું? તો આપણે પેલા ઉર્જાની ગણતરી કરી દઈએ. ચલો, ઉર્જાની ગણતરીમાં આપણે એવું લખી શકીએ ડાયરેક્ટલી E ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લેમડા આપ્યો છે એટલા માટે HC અપોન લેમડા થઈ શકે. E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. થોડુંક અહીંયા નીચેથી લખીએ, E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. તો કિંમતો મૂકો આની અંદર તો જવાબ મળી જશે. સૌથી પહેલા પ્લાન્ક અચળાંક મૂકવાનો છે, તો 6.626 ગુણ્યા 10⁻34. ત્યારબાદ પ્રકાશનો વેગ c એટલે કે 3 ગુણ્યા 10⁸, જે મીટર પ્રતિ સેકન્ડમાં હોય છે, અને એના છેદમાં આપણે લેમડા મૂકવાનું. જો તમે c મીટર પ્રતિ સેકન્ડમાં મૂક્યો હોય તો તમારો લેમડા મીટરમાં જ હોવો જોઈએ કે નહીં? એકમનો ખેલ છે ભાઈ, એકમમાં ધ્યાન રાખજો. હાલ પૂરતો તમારો લેમડા, અહીંયા લખું છું, લેમડા 400 નેનોમીટર આપ્યો છે તમને, નેનોમીટર. તમારે નેનોમીટરમાંથી મીટરમાં ફેરવવો પડે. સિમ્પલી આ નેનોને કાઢી નાખો તમે. જો નેનોને કાઢી નાખશો તો નેનોની જગ્યાએ શું આવશે? નેનોની જગ્યાએ તમારે 10⁻9 લખી શકાય. તો તમારો લેમડા મીટરમાં આટલો થશે. એ આપણે અહીંયા લખી શકીએ છીએ, 400 ગુણ્યા 10⁻9. તો આટલી ગણતરી કરશો એટલે તમારો ઉર્જા જૂલની અંદર મળી જશે. સમજાણું? તો ચલો, ઉર્જાની ગણતરી તમે બરાબર રીતે કરો જૂલની અંદર. તો અંશમાં છે 6.626 ગુણ્યા 3 અને ભાગાકારમાં 400. આ બધો ગુણાકાર ભાગાકાર થઈ ગયો તો 0.0496 એક આગળ વધારીએ તો 497 હું લખી શકું છું, ગુણ્યા 10 ની કેટલી ઘાત. તો બરાબર રીતે એ પણ ગણતરી કરી લઈએ. -34 વત્તા 8, પેલા -34 વત્તા 8 અને બીજું -9 ઉપર લઈ જવાની છે, એટલે +9 માં કન્વર્ટ થશે કે નહીં? વિચારો. તો તમે અહીંયા ગણતરી કરો, -34, અહીંયા -34 પેલા નહીં આવે તો એક કામ કરીએ, 8 -34 અને -9 ઉપર આવે તો +9, તો 10⁻17. આ તમારો અહીંયા આન્સર આવશે, 10⁻17. આ થશે આપણા જૂલ. સમજાણું તમને? આવી રીતે. હજી જો આને બરાબર રીતે એડજસ્ટ કરીએ તો ઉર્જા E ને આપણે આવી રીતે લખી શકીએ છીએ 4.97. એના માટે પોઈન્ટને 2 સ્ટેપ જમણી બાજુ ખસેડવા પડે. જમણી બાજુ ઘાતાંક ઘટે તો 2 ઘાતાંક ઘટાડી દો, -17 -2, 17 -2 એટલે કે -17 -2 એટલે કે -19 થશે. આ તમારો જૂલની અંદર ઉર્જા થઈ જશે અને આ ઉર્જાને તમારે અહીંયા મૂકવી પડશે. સમજાણું? ચલો, તો આ પહેલી ગણતરી થઈ ગઈ. હવે તમે આ ગણતરીને ધ્યાનમાં લ્યો, ફોટોનની સંખ્યા બરાબર વોટના છેદમાં ઉર્જા. ચલો, તમને વોટ આપેલા છે 100 જૂલ પ્રતિ સેકન્ડમાં અને તમારી ઉર્જા છે 4.97 ગુણ્યા 10⁻19. આ બંનેનો ભાગાકાર કરશો તો પ્રતિ સેકન્ડની અંદર તમને ફોટોનનો વેગ અથવા ફોટોનની સંખ્યા મળી જશે. તો એક રીતના કરવા જઈએ તો તમારે એકના છેદમાં જ આપણે, ઓકે કઈ નહીં, કરી નાખીએ. 100 ભાગ્યા 4.97 આપણે કરીએ. 100 ભાગ્યા 4.97 એટલે મને મળે છે 20.12. 20.12 અને જુઓ 10⁻19 ઉપર જાય તો +19 માં કન્વર્ટ થશે, +19. અને બરાબર રીતે ફેરવીએ તો 2.012 ગુણ્યા, હવે વિચારો, પોઈન્ટ તમે આ વખતે ડાબી બાજુએ ખસેડેલો છે, ડાબી બાજુએ ઘાતાંક વધે, 1 ઘાતાંક વધારી દો, 19 વત્તા 1 કેટલા થાય? 20 થશે, 10⁻20. સમજાણું? તો આ થઈ ગયા આપણા ફોટોનની સંખ્યા અને એનો યુનિટ શું થશે? સેકન્ડ ઇનવર્સ. ખાસ યુનિટ ઉપર ખાસ ભાર આપવાનો તમારે. ઓકે, તો ચલો, આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો અને આ તો કોયડો 2.7 નો. સૂત્ર ઉપર પકડ રાખો, એકમ ઉપર પકડ રાખો એટલે તમને આવડી જ જશે. ઓકે, ચલો, તો આ કોયડો 2.7 અહીંયા ક્લિયર થયો. આગળ વધતા જઈએ. નેક્સ્ટ એક દાખલો આપણને આપેલો છે, જુઓ બરાબર રીતે શું કહેવા માંગે છે. બરાબર ધ્યાનથી વાંચજો, લોંગ દાખલો લાગે છે. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે
ત્યારે આટલા જૂલ પ્રતિ મોલ આપ્યા છે, આ તમારું ધ્યાન ખેંચે, બરાબર જોજો. ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઓકે, ગતિ ઉર્જા તમને આપેલી છે. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? તમે જરાક થિયરી ભણ્યા હોય તો તમને આ વસ્તુનું નોલેજ આવી ગયું હશે. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે? જવાબ છે દેહલી ઉર્જા. યાદ આવ્યું કોઈને? સમજાણું? તો તમને કેટલી ઉર્જાની જરૂર પડશે, તમને દેહલી ઉર્જા પૂછેલી છે, બરાબર. અને જોજો, એક ઇલેક્ટ્રોનની પૂછી છે, મોલની નથી પૂછી, એટલે કન્ફ્યુઝ થતા નહીં, એકમ ઉપર ફોકસ રાખજો. તમને દેહલી ઉર્જા પૂછેલી છે. બીજું, ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે? વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર એટલે ફરીથી આ લેમ્બડા 0 ની વાત કરે છે, દેહલી તરંગ લંબાઈની વાત કરે છે. ઓકે, તો જે દેહલી ઉર્જા, દેહલી તરંગ લંબાઈ, એનો કોન્સેપ્ટ મગજમાં રાખજો તો તમે આને આસાનીથી ટેકલ કરી શકશો. હવે એક મિનિટ સાઈડમાં બધું વિચારીએ કે આ બધું શું આપણે કરી ચૂક્યા છીએ. તો આનો કહેવાનો મતલબ એમ છે કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે સોડિયમનો એક ધાતુનો ટુકડો છે, આ સોડિયમ છે. ઓકે, આના ઉપર મેં 300 નેનોમીટર જેટલો લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કર્યો. જો પહેલી વાત, જો તમે લેમ્બડા જાણતા હોય, સાંભળજો, તો તમે ડાયરેક્ટલી ઈ જાણતા હોય, આપાત થતા પ્રકાશની ઉર્જા E=hc/લેમ્બડા થઈ ગયો. મતલબ આપાત થતો પ્રકાશ આપણને ખબર જ છે, કેટલો આપાત કર્યો એ મને ખબર જ પડી જશે. ઓકે ઓકે, પછી જેવો આ સોડિયમ સાથે અથડાયો એટલે આટલા 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. મતલબ આ ગતિ ઉર્જા આપણને આપી દીધી. ગતિ ઉર્જા આપણને ખબર છે 1/2 mv², આપણને સૂત્ર બરાબર રીતે યાદ છે ને. પણ એક પ્રોબ્લેમ છે, આ પ્રતિ મોલમાં આપ્યો છે. ઓકે, તો આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકીએ, પ્રતિ મોલમાંથી મોલ કાઢી નાખશું એટલે એક ઇલેક્ટ્રોનનો ગતિ ઉર્જા આપણને મળી જશે. ઓકે, તો એ પ્રોબ્લેમ બી ચલો સોલ્વ થઈ જશે. એને આપણે એક ઇલેક્ટ્રોન માટે ફેરવવો પડશે. ચલો, તો આના ઉપરથી મને એટલી ખબર પડે છે કે આમાં કયું સૂત્ર લાગુ પડે. જો તમને એટલી લાઇટ થઈ ગઈ હોય તો આમાં આઇન્સ્ટાઈનનું સૂત્ર લાગુ પડે છે, 1/2 mv² બરાબર આપાત ઉર્જા માઇનસ દેહલી ઉર્જા. સમજાણું ને? પણ જો ફરક એટલો છે કે 3 યુનિટ સમાન હોવા જોઈએ. 3 કાં તો પ્રતિ મોલમાં રાખો, 3 કાં તો એક ઇલેક્ટ્રોન માટે, એક ફોટોન માટે રાખો. સમજાણું? તો પ્રોબ્લેમ જસ્ટ અહીંયા જ છે કે આ પ્રતિ મોલની અંદર આપ્યું છે, આપણે એને સાદાઈથી ઇલેક્ટ્રોનમાં ફેરવી લઈએ. તો પહેલું કામ આપણું એ છે કે જે મોલ છે એને આપણે ઇલેક્ટ્રોનમાં ફેરવી નાખીએ. બીજું કામ, આપાત થતી ઉર્જા આપણને નથી આપી, આપાત થતો લેમ્બડા આપ્યો છે. તો બીજું, લેમ્બડામાંથી આપણે ઈ શોધી કાઢીએ આની અંદર, તો તમને આરામથી શું મળી જવાનું છે? ઉર્જા. બરાબર, આ આપણને મળી જશે અને એના ઉપરથી આપણને લેમ્બડા 0 પણ મળી જશે. જો એકવાર E0 મળી જાય તો આ પણ મળી જશે. તો બહુ કોન્સેપ્ટ વાળો, બહુ દિમાગ વાળો દાખલો અહીંયા પૂછેલો છે તમને. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? જોજો, કોન્સેપ્ટ આજ યાદ રાખજો. સૌથી પહેલા આપણે 1/2 mv² જે પ્રતિ મોલમાં છે એને એક ઇલેક્ટ્રોનમાં ફેરવવો પડશે. કેવી રીતે ફેરવશું? જસ્ટ નોલેજ ઉપરથી આપણે અહીંયા લખી શકીએ છીએ. બરાબર જોજો, આપણે અહીંયા એવું લખી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો એની ગતિ ઉર્જા કેટલી છે? 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અહીંયા આપી છે, જુઓ બરાબર રીતે, તો 1.68 × 10⁵ જૂલ એની ગતિ ઉર્જા છે. સિમ્પલી 1 મોલ ઇલેક્ટ્રોનની આટલી, બરાબર. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે સંખ્યા કેટલા થાય ભાઈ? સંખ્યા થાય એવોગેડ્રો જેટલા, એટલે કે 6.022 × 10⁻23. બરાબર. તો આટલા ઇલેક્ટ્રોન હોય તો ગતિ ઉર્જા આટલી, માટે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? મળી જાય કે નહીં? મોલમાંથી એક ઇલેક્ટ્રોનમાં ટ્રાન્સફર થઈ ગયું. તો તમે અહીંયા ગણતરી કરી શકો છો ક્રોસ ગુણાકારની. તો ક્રોસ ગુણાકારનો દાખલો બરાબર રીતે ગણો. અહીંયા શું થશે? 1 × 1.68 × 10⁵
એના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. આ તમને એક ઇલેક્ટ્રોનની ઉર્જા, ગતિ ઉર્જા મળી હશે. જો આ ભાગાકાર કરો તો અહીંયા ભાગાકાર છે 1.68 ભાગ્યા 6.022. મને મળે છે અહીંયા 0.278 અને પાછળ ઉપરથી 279 રાખીએ. 10ની ઘાતાંકની વાત કરીએ તો આ 23 ઘાત ઉપર જશે તો -23 માં કન્વર્ટ થશે. 5 - 23 કરવા પડે એટલે કે ગુણ્યા 10⁻18 ઘાત જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. બરાબર, જૂલ પ્રતિ મોલ હતો. હવે એ એક ઇલેક્ટ્રોન માટે આપણે શોધી કાઢ્યો છે. અને ઇન શોર્ટ આ આપણું શું છે ભાઈ? આ આપણી ગતિ ઉર્જા થઈ ગઈ 1/2 mv² થઈ ગયું. સમજાણું તમને? આ એક વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરી. ચલો બીજી વાત. હવે જે તમને લેમડા આપ્યો છે એ લેમડા ઉપરથી આપણે ઈ શોધવાનો છે. તો એ બીજી ગણતરી આપણે કરી નાખીએ. તો સેકન્ડ ગણતરીમાં આપાત ફોટોન ની ઉર્જા આપણે ગણી નાખીએ અને એ ઉર્જા રહેશે E = hc/λ. આ લેમડાની કિંમત આપણે રકમમાંથી લેવાની છે. ઓકે, તો ચલો h ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. E = h એટલે કે પ્લાન્ક અચળાંક થશે 6.626 ગુણ્યા 10⁻34 c એટલે કે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને જો તમે આ મીટર પ્રતિ સેકન્ડમાં લેતા હોય તો તમારો લેમડા પણ મીટરમાં હોવો જોઈએ. વારંવાર આવે છે, યાદ રાખવું. રકમમાં જુઓ લેમડા તમને કેટલો આપ્યો છે. લેમડા તમને આપેલો છે 300 નેનોમીટર આપ્યો છે ને, 300 નેનોમીટર. તો જરા અહીંયા અનુમાન લગાવો. લેમડા મારે અહીંયા 300 નેનોમીટર લખવો પડે. લખવાનો છે માત્ર મીટરમાં, નેનોને નથી લખવાનો. તો હું નેનોની જગ્યાએ કેટલા લખી શકું? નેનોની જગ્યાએ હું લખી શકું છું 10⁻9 મીટર. સમજાણું? આવી રીતે. તો તમે આનો ભાગાકાર ગુણાકાર કરી નાખો એટલે તમને આપાત થતા ફોટોનની ઉર્જા મળી જશે. તો ગુણાકાર ભાગાકારની રીત પ્રમાણે 6.626 ગુણાકારમાં 3 અને ભાગ્યા 300 થાય છે. તો મને મળે છે અહીંયા 0.066. 66 રાખીએ, 66 ની પાછળ છે એટલે 3 રાખીએ અને ગુણ્યા 10ની ઘાતાંકો. ચલો 10ની ઘાતાંકો વિશે વિચારો. -9 ઉપર જાય તો +9 થશે. તો બરાબર રીતના જુઓ, 8 + 9 - 34 એટલે 10⁻17 બરાબર. આટલા જૂલ મને આપાત ફોટોનની ઉર્જા મળે છે. અને બરાબર રીતે જો કન્વર્ટ કરવી હોય બરાબર તો હું અહીંયા કરી શકું છું. E = 6.63. પોઈન્ટને જમણી બાજુ એટલે કે ઘટશે ઘાતાંક, 2 ઘાતાંક ઘટાડવાની છે. તો -17 - 2 જૂલ. -17 - 2 એટલે કે -19 જૂલ થશે. આ થઈ ગઈ આપાત ફોટોનની ઉર્જા. તો વિચારો, આપણે ફરીથી લોજિક ઉપર આવીએ છીએ. આપણે આ વસ્તુ કરી નાખી, આપણે ઉર્જા પણ શોધી કાઢી. તો હવે તમને ડાયરેક્ટલી શું મળશે? દેહલી ઉર્જા. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જા તમને મળી જશે. તો આપણે અહીંયા આઇન્સ્ટાઈનનું સૂત્ર મૂકવું પડશે. મૂકી દઈએ આઇન્સ્ટાઈનનું સૂત્ર. આઇન્સ્ટાઈનનું સૂત્ર છે 1/2 mv² બરાબર આપાત ઉર્જા માઇનસ દેહલી ઉર્જા. સમજાણું? ચલો 1/2 mv² જે આપણે રકમમાં હમણાં શોધ્યો એ છે કંઈક આટલો 0.279 10⁻18. ઓકે, આ એક ઇલેક્ટ્રોન માટેનો છે. ત્યારબાદ આપણે આપાત ઇલેક્ટ્રોનની ઉર્જા જોઈએ, એ પણ આપણે શોધી કાઢી છે હમણાં. એ આપણે શોધી છે 6.63 ગુણ્યા 10⁻19. 6.63 ગુણ્યા 10⁻19. ઓકે, માઇનસ દેહલી ઉર્જા. તો એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોઈએ એ આપણને આવી રીતે મળશે. તો સ્ટેપ એવું છે કે ત્યાં માઇનસ વાળા સ્ટેપને પેલી સાઈડ લઈ જાઓ તો +E0 થઈ જશે. ક્લિયર? અને આ જે કાઉન્સ છે એને પેલી સાઈડ લઈ જાઓ તો એ બાદબાકીમાં આવી જશે. જો ભાગાકારમાં નહીં લઈ જતા, અહીંયા ગુણાકાર ભાગાકારની વાત નથી ચાલતી, સરવાળા બાદબાકીની વાત ચાલે.
તો તમે આવી રીતે કરી શકો છો. આ બાજુ 6.63 ગુણ્યા 10⁻19 ઘાત આ તો છે જ, અને આ સ્ટેપ સામેની સાઈડ આવે તો માઇનસમાં કન્વર્ટ થશે. -0.279 ગુણ્યા 10⁻18 ઘાત. બરાબર. તમારે બાદબાકી કરવાની છે. હવે ચેપ્ટર નંબર 1 ભણ્યા છો તમે, તો તમને ખબર હોવી જોઈએ કે બાદબાકી હંમેશા સરખા ઘાતાંક વાળાની જ થાય. આની બાદબાકી નહીં થાય. કાં તો બંનેને -18 માં ફેરવો, કાં તો બંનેને -19 માં ફેરવો, તમારી ઈચ્છા. સમજાણું? તો આપણે એક વસ્તુ અહીંયા કરી શકીએ છીએ કે આ જે પોઈન્ટ છે ને એને આ બાજુ ખસેડી નાખો, એક પોઈન્ટ. તો અહીંયા એક પોઈન્ટ ઘટી જશે. -18 - 1 કેટલા થઈ જાય? -19 થશે. સમજાય છે તમને? બંનેના ઘાતાંક સરખા હોવા જોઈએ. તો હું અહીંયા કરી શકું છું 6.63 10⁻19 ઘાત. પહેલું સ્ટેપ એમને એમ, અને બીજામાં એક પોઈન્ટ ખસેડી દીધો જમણી બાજુ, તો મને મળશે 10⁻18 - 1 એટલે કે 10⁻19 ઘાત. હવે હું અહીંયા ગણતરીપૂર્વક એવું કરી શકું છું કે બંનેમાંથી 10⁻19 ઘાતને સામાન્ય કાઢી શકું છું. 10⁻19 ઘાત. અને બાકીના સ્ટેપને હું કાઉન્સમાં લખી શકું છું. 6.63 વચ્ચે માઇનસની નિશાની, અને આ છે 2.79. આવું થયું. તો જસ્ટ અહીંયા બાદબાકી કરશો આપણને જવાબ મળી જશે 6.63 -2.79. તો મને જવાબ મળે છે 3.84. 3.84 ગુણ્યા 10⁻19 ઘાત. ભાઈ આ આપણો પહેલો આન્સર મળે છે દેહલી ઉર્જાનો. દેહલી ઉર્જા આપણને શબ્દ સ્વરૂપે નહોતું કીધું, આપણને એવું કીધેલું કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા, બરાબર, એ જ આપણી દેહલી ઉર્જા થાય, જે આપણે શોધી કાઢી. અને બાય ધ વે એનો યુનિટ પણ લખવો પડશે. યુનિટ આપણો શું આવે છે? પહેલેથી આપણે જૂલ જ રાખ્યો છે. તો આપણો ફર્સ્ટ આન્સર આવી રીતે મળી ગયો. ચલો સેકન્ડલી આપણને શું કીધું છે બરાબર જોજો, બાકીનું બધું થઈ ગયું છે. સેકન્ડલી આપણે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈનો યુઝ થશે, એટલે ફરીથી દેહલી તરંગ લંબાઈ આપણને શોધવાની કીધી છે. હવે દેહલી તરંગ લંબાઈ સિમ્પલી તમે E0 માંથી શોધી શકો છો. આપણી પાસે E0 તો છે જ. તો જો તમે સામાન્ય E નું સૂત્ર લખો, E = hc/λ, જો તમે અહીંયા E0 દેહલી કરી નાખશો તો લેમડા પણ દેહલી થઈ જાય. બસ આ થઈ ગયું આપણું સૂત્ર. તો બરાબર રીતે કિંમત મૂકી દો. આપણી પાસે E0 ની કિંમત અહીંયા આપેલી જ છે. તો 3.84 ગુણ્યા 10⁻19 ઘાત. આ બાજુ આપણે પ્લાન્ક અચળાંક લખવાનો છે. પ્લાન્ક અચળાંક એટલે 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. હવે આ તો ધીમે ધીમે યાદ રહી જાય કેટલી વખત આવી ગયો. વેગ, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઘાત, અને એના છેદમાં આપણે લખવો પડશે λ0. તો જો તમારે λ0 ને કરતા બનાવવો હોય તો તમારે આ સ્ટેપને છેદમાં લઈ જવો પડશે ભાગાકારમાં. આપણે ડાયરેક્ટલી ભાગાકાર કરીએ છીએ. તો પહેલા આ બંનેનો ગુણાકાર આપણે કરી લઈએ. 6.626 ગુણ્યા 3, અને આ સ્ટેપ સામેની સાઈડ ભાગાકારમાં આવશે તો ભાગ્યા 3.84. તો જુઓ બરાબર આપણો જવાબ મળે છે 5.176. બરાબર 176 ગુણ્યા, ચલો 10 ની ઘાતાંકો વિશે વિચારો, -34 + 8, ને આ -19 સામેની સાઈડ આવે તો +19. સમજાણું? તો આપણને આવી રીતે આપણે કરશું કે +8 વત્તા આ -19 સામેની સાઈડ તો +19, બરાબર, અને -34. ઓકે, તો -7 ઘાતાંક મને મળે છે. સમજાણું તમને? આવી રીતે આખી ગણતરી સહિત આપણને λ0 મળી જાય છે. અને આ λ0 નો યુનિટ શું હોય? આનો યુનિટ હશે મીટરમાં, કારણ કે પહેલેથી મીટર પ્રતિ સેકન્ડ જ ચાલે છે. તમારે આને નેનોમીટરમાં ફેરવવું હોય તો ફેરવી શકો, આપણને કોઈ કીધું નથી, પણ ફેરવી નાખો. જો નેનોમાં ફેરવવું હોય તો તમારે -9 ઘાત મીટર કરવી પડે કે નહીં અહીંયા?
તો વિચારો નેનોમાં ફેરવવા માટે તમારે કેટલી ઘાતાંકો આમ તેમ કરવી પડે. -7 માં -2 કરો તો -9 થાય કે નહીં? -2 નો મતલબ 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડવા પડશે. સમજાણું? 2 પોઈન્ટ અહીંયા જુઓ જમણી બાજુ ખસેડો એટલે 17 ઉપર આવી જાય. તો આપણો અહીંયા જવાબ કંઈક આવો આવશે, 517.6 ગુણ્યા 10⁻9 મીટર. 10⁻9 ને હટાવી દો તો આ થશે નેનો મીટર. તો આ આપણો λ0 દેહલી તરંગ લંબાઈ આવી. બરાબર. જો કે રકમમાં આપણને જે પૂછ્યું છે એ જ લખશું. ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ તરંગ લંબાઈ. બરાબર. તો આ λ0 એટલે કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જરૂરી મેક્સિમમ તરંગ લંબાઈ એ આપણી થશે દેહલી તરંગ લંબાઈ. સમજાઈ ગયું? તો જો થિયરી બહુ કામની છે. બાકી જો આવા અઘરા અઘરા શબ્દથી તમને ખબર નહીં પડે કે શું કહેવા માંગે છે, શું પૂછેલું છે. કોયડો 2.8 બહુ મોટો દાખલો, ઇમ્પોર્ટન્ટ દાખલો, તમારા મગજની કસરત માટેનો દાખલો છે. બરાબર આપણે એને કરી લીધો. ચાલ, કોયડો 2.9 આપણે ઉદાહરણનો દાખલો કહી શકાય. તો વાંચો બરાબર. 3 દાખલા આપણે ગણ્યા, એના ઉપરથી હવે તમને લગભગ લોજિકલ બધું આવડી જવું જોઈએ. એક ધાતુ માટે દેહલી આવૃત્તિ, ઓકે, μ0 તમને આપેલો છે, દેહલી આવૃત્તિ. જ્યારે ધાતુની આવૃત્તિ આટલી છે, ઓકે, દેહલી આવૃત્તિ μ0 અને નોર્મલ આવૃત્તિ μ બંને આપી દીધું. જ્યારે એક મિનિટ, ધાતુ, ઓકે, ધાતુની આવૃત્તિ ન હોય, સોરી, આપાત કિરણની આવૃત્તિ, તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે, ઇન શોર્ટ, ચલો μ અને μ0 બંને આપણી પાસે છે, ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. લો ભાઈ, એકદમ સિમ્પલ એવી ગણતરી હમણાં આપણે કર્યું એ જ વાત અહીંયા ફરીથી થાય છે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv². તો આઇન્સ્ટાઈને શું સૂત્ર આપ્યું હતું? આપાત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસ દેહલી ઉર્જા. આપ્યું હતું કે નહીં? એકદમ સિમ્પલ. સમજાણું? તો તમારે જસ્ટ આ બંનેની બાદબાકી કરવાની છે એટલે તમને જવાબ મળી જશે. પણ આપણી પાસે આ બંને નથી ને? તો શું કરશું? તો આની કિંમત મૂકો. E = શું થાય? h μ. જો μ આપણને આપી દીધો છે. અને E0 = શું થાય? h μ0. ચલો એ પણ આપણને આપી દીધો. લો ભાઈ, સાવ સિમ્પલ થઈ ગયું. આ તો ખબર પડી તમને? તો જસ્ટ આવી ગણતરી કરો આગળ. હવે આમાં પણ સિમ્પલ થઈ જાય. આમાંથી બંનેમાંથી પ્લાન્કનો અચળાંક કોમન નીકળે કે નહીં? h. તો પ્લાન્કનો અચળાંક કોમન કાઢો તો μ - μ0 થશે. સમજાણું? મૂકો કિંમત. પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10 બોલો -34 વારંવાર આવે છે. ઓકે, અને કાઉન્સની અંદર બાદબાકી કરીએ. ચલો, બાદબાકીમાં જો આગળ μ રાખવાનો છે. μ છે આપણો 10⁻15. 1 ગુણ્યા 10⁻15. ઓકે, તો અહીંયા હું 10⁻15 રાખું. એકચ્યુઅલી 1 ગુણ્યા રાખો નકર આગળ કન્ફ્યુઝ થવાના તમે. 1 ગુણ્યા 10⁻15 એને કાઉન્સમાં રાખીએ. માઇનસ μ0, જો μ0 આટલો આવે છે 7 ગુણ્યા 10⁻14. આ છે 7 ગુણ્યા 10⁻14. ઓકે, આવી રીતે થયું. તો જસ્ટ હવે આની ગણતરી કરો એટલે જવાબ મળશે. તો ચલો, આગળનું સ્ટેપ તો બરાબર જ છે. તમારે આની બાદબાકી સરખી રીતે કરવી પડે. અને યાદ કરો, બાદબાકી તો જ થશે જો ઘાતાંક સરખા હોય. કાં તો બંનેને -14 માં ફેરવો, કાં તો બંનેને -15 માં ફેરવો. તમારી ઈચ્છા. હા, શું કરવું છે? તો ચલો આપણે ટ્રાય કરીએ, બંનેને -14 માં ફેરવવાની ટ્રાય કરીએ. +14 માં. તો વિચારો, અહીંયા તો 14 છે જ. જો મારે અહીંયા 14 કરવી હોય તો એક કામ કરવું પડે, 15 માંથી 1 બાદ કરવો પડે. 15 માંથી 1 બાદ કરીશ તો જ મને 14 મળશે ને? સમજાણું? એના માટે તમારે પોઈન્ટને જમણી બાજુ 1 પોઈન્ટ ખસેડવો પડશે. જમણી બાજુ ઘાતાંક ઘટે. અત્યારે પોઈન્ટ ક્યાં છે? અત્યારે પોઈન્ટ 1 પછી છે. જો તમે 1 પોઈન્ટ આ બાજુ ખસેડો તો 10 પોઈન્ટ થઈ જાય કે નહીં? અહીંયા પોઈન્ટ હતો, તમે આ બાજુ ખસેડી દીધો તો 10 થઈ ગયો. સમજાણું? આવી રીતે ગણતરી આપણે કરી શકીએ છીએ. તો આપણે એક કામ કરીએ, આ ગણતરીને સાઈડમાં દર્શાવી દઈએ, નહીં તો સ્ટેપ બહુ લાંબા થઈ જશે. ઓકે, તો સાઈડમાં ગમે ત્યાં ગણતરીને દર્શાવી શકાય છે. તો આપણે અહીંયા કરી શકીએ છીએ કે 10 ગુણ્યા 10⁻14
થઈ શકે 10 ગુણ્યા 10 ની 14 ઘાત બરાબર માઇનસ 7 ગુણ્યા 10 ની 14 ઘાત બંનેની બાદબાકી કરીએ આ બંનેમાંથી 10 ની 14 ઘાત આપણે કોમન કાઢી શકીએ છીએ અને પછી આપણે જોઈએ તો 10 - 7 કરી શકીએ 10 - 7 એટલે કે 3 ગુણ્યા 10 ની 14 ઘાત આ આપણો આન્સર આવશે આને ક્યાંક ને ક્યાંક હાંસિયામાં જ્યાં લખવું હોય ત્યાં લખી નાખો અને આ આન્સરને ડાયરેક્ટલી અહીંયા કન્ડક્ટ કરી નાખો લખી નાખો તો 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત અને એના ગુણાકારમાં આ વખતે આપણે લખવું પડશે 3 ગુણ્યા 10 ની 14 ઘાત તમે આ બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ આવી જશે ચલો તો અહીંયા છે 6.626 ગુણાકારમાં 3 મને મળે છે 19.88 ગુણ્યા 10 ની તો 10 ની બરાબર જુઓ 14 - 34 કરવી પડે 14 - 34 એટલે કે 10 ની -20 ઘાત આટલી ગતિ ઉર્જા મને મળવાની છે અને આનો યુનિટ નોર્મલી શું થશે તો જરાક જુઓ એચ મ્યુ વાપરેલો છે તો એ જૂલની અંદર જ હોય ક્લિયર તો આ આપણો થશે ફાઇનલ આન્સર ગતિ ઉર્જા આપણને મળી ગઈ 1/2 mv². ફાઇનલ આન્સર ઓકે ચલો તો આ થઈ ગયો કોયડો 2.9 તો દાખલાઓ તો હજી ઘણા બધા છે ઉદાહરણના જસ્ટ દાખલાઓ પૂરા કર્યા છે સ્વાધ્યાયના દાખલા હજુ ભણવાના બાકી છે આગળ આપણે કન્ડક્ટ કરશું સ્વાધ્યાયના દાખલા બહુ લાંબા ચાલશે પણ આ જ સૂત્ર ઉપર ચાલશે ભાઈ પ્રેક્ટિસ કરો આ જ સૂત્રની મેં તમને જે હમણાં ઇમ્પોર્ટન્ટ સૂત્ર અગત્યના સૂત્ર લખાવ્યા ને એના ઉપર ફોકસ કરો તો આ લેક્ચર અહીંયા ખતમ થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે મળશું નેક્સ્ટ લેક્ચરમાં આવનારા 2-3 લેક્ચર આપણે સ્વાધ્યાયના દાખલા જ ગણતા રહેશું થેન્ક યુ પ્રેક્ટિસ કર્યા રાખો